મારા માટે ચુંદડી લાવ્યો છે ને? કેટલી સરસ છે. ગૌરી, આ ચુંદડી તારા માટે નથી લાવ્યો. પાછી આપી દે. ચાલ. તું જુઠ્ઠું બોલે છે. મારા માટે નહીં તો કોના માટે લાવ્યો છે? હા, લે તું જોડાડી દે અને પછી જો હું કેવી લાગુ છું. ચાલો આજે 90ના દાયકામાં લટાર મારીએ. શું તમે અલીફ લૈલા નામની સિરિયલ જોઈ છે? તેમાં મરજીના નામનું એક પાત્ર હતું સિંદબાદની સાથે. કે તમે રાજ રાજવણ નામની નરેશ કનોડિયાની ફિલ્મ જોઈ છે? એમાં હિરલ નામનું પાત્ર હતું. ચાલો જવા દો. તમે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ તો ચોક્કસ જોઈ જ હશે. તો એમાં રોમા માણેકની અમેરિકન ભાભી રીટા તો યાદ જ હશે ને, જેણે પોતાના બદમાશ ભાઈ સાથે પોતાની નણંદને પરણાવીને પોતાના પરિવારથી દૂર વિદેશમાં મોકલી દે છે. ભાગ્યે જ એવું કોઈ હશે જે રીટાને નફરત નહીં કરતું હોય. તો ચાલો આજે આપણે એ જ રીટા એટલે કે પિંકી પરીખ વિશે વાત કરવાના છીએ, જે અત્યારે કલર્સ ગુજરાતીની સિરિયલ મોટી બાની નાની વહુમાં મોટી બા બનીને લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનો ભૂલતા નહીં. વિજય, હું રોજ મંદિરે જવાના બહાને તને મળવા આવું છું. મારા ભાઈને એની જાણ થઈ જશે તો? જાણ થાય તો સારું. આપણી પ્રીત લગ્નના માંડવા સુધી પહોંચી જશે. લગ્નના માંડવા સુધી પહોંચતા પહેલા આપણી પ્રીતને કાંટાળા માર્ગે ચાલવું પડશે. હું ઠાકોરની નાની બહેન ને તું મુખીનો નાનો ભાઈ. એ જ પિંકી પરીખ, જેમણે રાજ રાજવણ અને તારો મલક મારે જોવો છે બંને ફિલ્મમાં પોતાની માતા જયશ્રી પરીખ સાથે અભિનય કર્યો છે. જયશ્રી પરીખ વિશે પૂરો વિડીયો જોવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ત્યાં જઈ આપ એમના વિશેનો પૂરો વિડીયો જોઈ શકો છો. એ સમયની સૌથી સુપરહિટ કહી શકાય એવી ફિલ્મ રાજ રાજવણ માટે પિંકી પરીખને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળેલો. આ ઉપરાંત મન મોતીને કાચ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તેમને મળેલો. માત્ર 15 વર્ષની ઉંમરે 10મા ધોરણની પરીક્ષા આપીને તરત જ મહેંદી લીલીને રંગરાતો જેવી યાદગાર ફિલ્મમાં અભિનય કરીને લોકોના દિલમાં પોતાનું એક અલગ સ્થાન બનાવનાર પિંકી પરીખ 10 વર્ષનો વિરામ લઈ હવે ફરીથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યા છે. એ પણ એક જાજરમાન અને યાદગાર પાત્ર મોટી બા લઈને, અને લોકો તેમને ફરીથી પહેલાંની જેમ વધાવી પણ રહ્યા છે. 1974ની 3જી મેએ જન્મેલા પિંકી પરીખે લગભગ 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને 200 જેટલી હિન્દી તથા ગુજરાતી સિરિયલોમાં કામ કર્યું છે. ગુજરાતીમાં તેમણે અંતરના એકાંત નામની સિરિયલથી ટેલિવિઝન ક્ષેત્રે આગમન કરીને પોતાનો સિક્કો જમાવી દીધો હતો, જે આજ સુધી લોકોને યાદ છે. તેમનું સૌથી યાદગાર કોઈ પાત્ર હોય તો એ દરેક ભારતવાસીના દિલમાં વસતી સિરિયલ જય શ્રી કૃષ્ણના રૂકમણીજી, જ્યાં લોકો તેમને સાક્ષાત રૂકમણી સમજીને નમસ્કાર કરતા હોય તો તેમની સફળતા તો ઉડીને આંખે વળગે તેવી જ હોય ને. મમ્મી! અરે બિટ્ટુ, સ્કૂલેથી એટલો વહેલો કેમ આવી ગયો? માસીએ કહ્યું. સપના, તેને વહેલો બોલાવ્યો? હા દીદી, આજે પપ્પાજીની પુણ્યતિથિ છે ને એટલે. પણ એમાં એની સ્કૂલ પડવાની શી જરૂર? સાવ રખડું બનાવી દીધું છે મારા દીકરાને તે. અને તો કે તને ભાન નથી પડતું કે સ્કૂલેથી વહેલા ના આવાય? હા માસી ચૂપ! તેમના માતા જયશ્રી પરીખ, જેમણે ગુજરાતી સિનેમાને આખું સમર્પિત કર્યું, તેમની પાસેથી કલા વારસામાં મેળવીને બેનમૂન અદાકારી નિભાવી છે, તે માટે પિંકી પરીખને ખૂબ ખૂબ અભિનંદન. તેમની નોંધનીય ગુજરાતી ફિલ્મોમાં તારો મલક મારે જોવો છે, સમાજના છોરું, ટહુકે સાજણ સાંભળે, ગરવો ગુજરાતી, હું તોને રમતોડી, દેરાણી જેઠાણી વગેરે. ત્યારબાદ થોડા વર્ષો સુધી તેઓ કોઈ કારણોસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયેલા. 2019ની ફિલ્મ મોન્ટોની બિટ્ટુથી તેમણે અભિનય ક્ષેત્રે કમબેક કર્યું હતું. વાત કરીએ પિંકી પરીખના નિજી જીવનની તો પતિ વિરલ દેસાઈ સાથે લગ્ને બંધાઈને એક દીકરો અને દીકરીના માતા પિતા બન્યા છે. વિરલ દેસાઈનો ટેક્સટાઇલનો બિઝનેસ ધરાવતા, પરંતુ હાલ તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો મિત્રો, પિંકી પરીખ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો,
જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.